નમસ્કાર. ભારતના ઇતિહાસમાં અમુક દિવસો એવા હોય છે જે હંમેશા યાદ રહે છે. એવો જ એક દિવસ છે પ્રજાસત્તાક દિવસ. આજે આપણે એની જ પાછળની કહાણી જાણવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આપણે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તો ઉજવીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ જ તારીખ કેમ, કોઈ બીજી તારીખ કેમ નહીં? આની પાછળ એક આખો ઇતિહાસ છુપાયેલો છે, અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સૌથી પહેલાં ચાલો એ ઐતિહાસિક દિવસ પર જઈએ અને સમજીએ કે ભારત પ્રજાસત્તાક બન્યું એનો મતલબ શું હતો. એ દિવસે એવું તો શું થયું જેણે દેશની દિશા જ બદલી નાખી? જુઓ, 26 જાન્યુઆરી 1950 આ એ દિવસ હતો જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું. એટલે કે આપણે માત્ર અંગ્રેજોથી આઝાદ જ નહોતા થયા, પણ હવે આપણા પોતાના કાયદા, આપણા પોતાના નિયમો પર ચાલનાર એક સાચું રાષ્ટ્ર બન્યા હતા. સાચા અર્થમાં શાસન હવે આપણા પોતાના લોકોના હાથમાં આવ્યું. પણ આ પ્રજાસત્તાક કે રિપબ્લિક, આનો મતલબ શું? બહુ સરળ છે. પ્રજાનું શાસન એટલે કે દેશનો જે સર્વોચ્ચ વડો હોય એ કોઈ રાજા મહારાજા નહીં હોય જે વારસામાં ગાદી મેળવે. ના, એ આપણા દ્વારા એટલે કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હશે. અને કોઈ પણ પ્રજાસત્તાકનો પાયો શું હોય? એનું બંધારણ. તો હવે આપણે એ જ ભવ્ય દસ્તાવેજની વાત કરીએ જે આ આખી કહાનીના કેન્દ્રમાં છે. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. વિચાર કરો, આટલો બધો સમય લાગ્યો હતો આપણું બંધારણ બનાવવા માટે. આ ખાલી દિવસો નથી, આ તો એ મહેનત, એ લાંબી લાંબી ચર્ચાઓ અને સમર્પણનો પુરાવો છે જે આપણા નેતાઓએ દેશના ભવિષ્ય માટે આપ્યું હતું. દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ બનાવવું એ કંઈ રમત વાત નહોતી. આ આખા મહાન કાર્યનું નેતૃત્વ કર્યું હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. આપણું બંધારણ તો 26 નવેમ્બર 1949ના રોજ જ તૈયાર થઈ ગયું હતું અને બંધારણ સભાએ એને અપનાવી પણ લીધું હતું. તો પછી એને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી સુધી એટલે કે 2 મહિના સુધી રાહ શા માટે જોવામાં આવી? આ જ તો આપણો મૂળ સવાલ છે. અને હવે આપણે એ જ સવાલના જવાબ પર આવીએ છીએ. શા માટે 26 જાન્યુઆરી? આ 2 મહિનાની રાહ પાછળ કોઈ ટેકનિકલ કારણ નહોતું, પણ એક એવું ઐતિહાસિક કારણ હતું જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવ સાથે જોડાયેલું છે. આ કારણને સમજવા માટે આપણે પૂર્ણ સ્વરાજ શબ્દને સમજવો પડશે. આ માત્ર એક ઘોષણા નથી, આ એક સંકલ્પ હતો કે હવે અમને અધકચરી આઝાદી કે ડોમિનન્ટ સ્ટેટસ નથી જોઈતું. અમને જોઈએ છે સંપૂર્ણ સ્વતંત્રતા, બ્રિટિશ શાસનમાંથી પૂરેપૂરી આઝાદી. તો હવે જો આખી વાત કેવી રીતે જોડાય છે. વાત છે 1930ની. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26 જાન્યુઆરીના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. બસ આ જ ઐતિહાસિક દિવસને, આ જ સંકલ્પને અમર બનાવવા માટે આપણા નેતાઓએ નક્કી કર્યું કે ભલે બંધારણ નવેમ્બરમાં તૈયાર થઈ ગયું હોય, આપણે એને લાગુ તો 26 જાન્યુઆરીએ જ કરીશું. એટલે 26 જાન્યુઆરીની તારીખ કોઈ સંયોગ નહોતો. એ એક બહુ જ ઊંડો અને પ્રતીકાત્મક નિર્ણય હતો. એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને અને પૂર્ણ સ્વરાજના સંકલ્પને એક શ્રદ્ધાંજલિ હતી. તો બસ, તારીખ નક્કી થઈ ગઈ, બંધારણ તૈયાર હતું અને દેશ એક નવી શરૂઆત માટે તૈયાર હતો. એ દિવસે આપણે માત્ર એક પુસ્તકને નથી અપનાવ્યું, આપણે ગુલામીની બધી જ સાંકળો તોડીને એક નવા સાર્વભૌમ યુગમાં પ્રવેશ કર્યો. અને એ ઐતિહાસિક દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. અને બસ એ ક્ષણથી જ ભારત બ્રિટિશ ડોમિનિયનમાંથી એક સંપૂર્ણ સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બની ગયો. એક એવો રાષ્ટ્ર જેની બધી જ સત્તાનો સ્ત્રોત ભારતના લોકો હતા. તો આ આખો ઇતિહાસ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે. આજે આટલા વર્ષો પછી આપણા માટે એક પ્રજાસત્તાક દેશના નાગરિક હોવાનો ખરો મતલબ શું છે? કદાચ આ સવાલ પર વિચાર કરવો એ જ ગણતંત્ર દિવસની સાચી ઉજવણી છે.